છોકરો દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ એ અહીંયા 2-2.5 વર્ષથી કાયમે આવે છે અહીંયા બીજવિલમાં ને આઈને શોટ લાગ્યો. ત્યાંથી મને ફોન આવ્યો, તમે ક્યાં છે? હું માંગલા પાટિયા હતો, ત્યાંથી હું ફોન કરીને આવ્યો અહીંયા. તો સરકારી દવાખાને દાખલ કર્યો એને. તો આવીને મને સાહેબોએ પૂછ્યું મને કે ભાઈ તમારો છોકરો? હું હા મારો છોકરો. 10-8 છોકરા એ પાઇપ ઉપાડતા હતા, એમાંથી 9 છોકરાને કંઈ થયું નથી ને આ છોકરાને ઓલા બધા ઘા થઈ ગયા ને આ છોકરાને શોટ થયો લાગ્યો એટલે સરકાર દવાખાને લઈ આવી. બધા છોકરો દિવ્યેશભાઈ અશોકભાઈ રાઠોડ એ અહીંયા 2-2.5 વર્ષથી કાયમે આવે છે અહીંયા બીજવિલમાં ને આઈને શોટ લાગ્યો. ત્યાંથી મને ફોન આવ્યો, તમે ક્યાં છે? હું માંગલા પાટિયા હતો, ત્યાંથી હું ફોન કરીને આવ્યો અહીંયા. તો સરકારી દવાખાને દાખલ કર્યો એને. તો આવીને મને સાહેબોએ પૂછ્યું મને કે ભાઈ તમારો છોકરો? હું હા મારો છોકરો. 10-8 છોકરા એ પાઇપ ઉપાડતા હતા, એમાંથી 9 છોકરાને કંઈ થયું નથી ને આ છોકરાને ઓલા બધા ઘા થઈ ગયા ને આ છોકરાને શોટ થયો લાગ્યો એટલે સરકાર દવાખાને લઈ આવી. બધા